સ્વામિનારાયણ મિત્રો, આજે રવિવારનો દિવસ હતો। સામાન્ય રીતે લોકો રવિવારે ફરવા જાય, પરંતુ આજે મને ખૂબ જ સુંદર સત્સંગનો લાભ મળવાનો હતો। તેથી હું વહેલી સવારે ઉઠી અક્ષર મંદિરે ગોંડલ આવી ગયો અને અંદર એન્ટર થયો। ત્યારબાદ સરસ મજાના ચરણારવિંદના દર્શન કર્યા। ત્યારબાદ ઠાકોરજીના અક્ષર પુરુષોત્તમ મહારાજના દર્શન કર્યા। ત્યારબાદ ધામધામી મુક્ત અને ઘનશ્યામ મહારાજના દર્શન કર્યા। ત્યારબાદ નીચે ઉતરી અને હું અક્ષર ડેરીની અંદર ઠાકોરજીના દર્શન કરવા માટે આવી ગયો। ખૂબ જ સરસ રીતે અક્ષર ડેરીના દર્શન કરી યોગીજી મહારાજના સ્મૃતિ મંદિરે દર્શન કરવા માટે ગયો। ત્યાં યોગીજી મહારાજના ખૂબ જ સુંદર દર્શન કર્યા। ત્યારબાદ પ્રદક્ષિણાનો લાભ મળ્યો અને ત્યારબાદ તો આપણે યોગી સભા મંડપમાં રજિસ્ટ્રેશન કરાવી અને એન્ટ્રી લેવા માટે અહીંયા આવી ગયા અને મોબાઈલ પણ જમા કરાવી દીધા। આજે અહીં સમાધાન ફોર ઓલ અવર પ્રોબ્લેમ વિષય ઉપર વિશેષ શિબિરનું છે એ આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ટૂંકા વિરામ બાદ આપણે બુક સ્ટોરની અંદર આવ્યા। ત્યાં સત્સંગ શિક્ષણ પરીક્ષાનું કિશોર સત્સંગ પ્રારંભ એક બુક ઘટતી હતી, એટલે આપણે એ બુક અને પ્રોટીન બાર્સ પણ લઈ લીધા અને ત્યારબાદ પ્રોટીન બાર કન્ઝ્યુમ કરી રહ્યો છું। અને ના સેશનની અંદર જ્ઞાનનયન સ્વામીએ ભગવાનના કર્તાપણાની ખૂબ સુંદર સમજણ આપી। આપણા જીવનમાં જે કંઈ પણ થાય છે તેનું ભગવાન કરતા હરતા છે એ આપણે વિશેષ દ્રઢ મનાવવું જોઈએ તેવી પ્રેરણાદાયક વાતો પણ ખૂબ જ સરસ રીતે જાણવા મળી। અને ત્યારબાદ આપણે રિફ્રેશમેન્ટ માટે પ્રેમવતીની અંદર આવી ગયા અને ત્યાં સરસ મજાનો ફરાળી લોટ અને લીંબુ શરબત લીધું અને ત્યારબાદ સભા એટેન્ડ કરી પછી મોબાઈલ પાછા રિસીવ કર્યા આપણે અને મોબાઈલ રિસીવ કરીને ગ્રાઉન્ડમાંથી જતો હતો એટલે બધા ધીમે ધીમે છે એ સભા મંડપની અંદરથી બધા યુવક યુવતી બધા બહાર આવી રહ્યા હતા અને આપણે સરસ મજાનું ગ્રીન જ્યુસ છે એ બનાવી લીધું અને ત્યારબાદ તો આપણે બપોરે ઘરે આવી ગયા અને ઘરે આવી સરસ મજાનું સલાડ અને હાઈ પ્રોટીન સોયાચંક મિલ્ક કન્ઝ્યુમ કરી અને ખૂબ જ સરસ રીતે આપણું જે ડાયટ છે એને આપણે કન્ટિન્યુ ફોલો રાખ્યું। અને ત્યારબાદ તો આપણે ચાલતા ચાલતા ઘરેથી હું દુકાને નીકળી ગયો, કારણ કે આજે રવિવાર હતો એટલે બહુ જ ટ્રાફિક હતો અને સરસ રીતે હું ધીમે ધીમે દુકાને ચાલીને પહોંચી ગયો અને આપ જોઈ શકો છો કે કેટલો ભીડભાડ ને ટ્રાફિક છે। અને દુકાન આવીને તરત જ હું અને પપ્પા છે એ કામમાં લાગી ગયા અને આજ તો ગરમી એવી અને ટ્રાફિક પણ એવો હતો। ત્યારબાદ આપણે ઘરે આવી રાત્રિનું ભોજન કન્ઝ્યુમ કર્યું અને ત્યારબાદ થોડીવાર મિશ્રીબેન સાથે રમ્યા અને પછી આપણે સૂઈ ગયા। ફરી મળીશું પાછા નેક્સ્ટ બ્લોગમાં। ત્યાં સુધી સર્વને જય સ્વામિનારાયણ।